ચાર ધામની યાત્રા જ્યાં આત્મા પવિત્ર બને છે અને ભારતની પવિત્ર ધરતી પર ચાર ધામ સ્થિત છે: બદ્રીનાથ, દ્વારકાધીશ, જગન્નાથપુરી અને રામેશ્વર. આ યાત્રા માત્ર રસ્તાઓની નથી, આ છે મન, વાણી અને કર્મની પવિત્ર કરવાની સાધના. બદ્રીનાથ મળે અને તપસ્યાનો માર્ગ, જ્યાં નારાયણ સ્વયં વિરાજે છે. દ્વારકામાં શ્રી કૃષ્ણ લીલાઓ ભક્તિના સાગર સમાન વહે છે. જગન્નાથપુરીમાં ભક્તિનો ઉત્સવ, જ્યાં ભગવાન ભક્ત સાથે ચાલે છે. યાત્રા 1/12/25 રોજ ગીતા જયંતિના દિવસે 4 ધામ, 12 જ્યોતિર્લિંગ, 51 શક્તિપીઠની યાત્રા આજથી શરૂ કરું છું. માના આશીર્વાદ સાથે. જય મા કમળાદેવી. રામેશ્વરમાં શિવ રામની એકતા, જ્યાં આત્મા શાંતિ પામે છે. ચાર ધામની યાત્રા આપણે શીખવીએ છે કે આસ્થા, સ્વયં અને સંકલ્પ. જય બદ્રી વિશાલ, જય દ્વારકાધીશ, જય જગન્નાથ, હર હર મહાદેવ. સૂર્યોદય સાથે આસ્થાનો આરંભ થાય છે. માતા કમળાદેવીના દરબારમાં શ્રદ્ધા ભરે ધજા અર્પણ થાય છે. મંત્રોચ્ચાર, દીપનો જ્યોતિ અને ધૂપની સુગંધથી મંદિર વાતાવરણ પવિત્ર બને છે. ભક્તોના હૃદયમાં આશા, આંખોમાં શ્રદ્ધા અને મનમાં અડગ વિશ્વાસ હોય છે. ધજા ચડાવવી એટલે માતાજી આગળ સંકલ્પ અર્પણ કરવો. દરેક પ્રાર્થના માતાજી કમળાદેવીની કૃપા વરસે. જય માતા કમળાદેવી, જય રામાનંદી સાધુ સમાજ. 51 શક્તિપીઠ ભારત યાત્રા માતા શક્તિની પવિત્ર ભૂમિ છે. આ ધરતી પર સ્થિત છે 51 શક્તિપીઠ. જ્યાં માતા શક્તિ વિવિધ સ્વરૂપે વિરાજે છે. હિમાલયથી શરૂ થશે અને સમુદ્ર કિનારા સુધી આસ્થા સતત વહેતી રહે છે. દરેક શક્તિપીઠ શક્તિ અને ભક્તિ, કરુણા અને સંગમ મળે છે. માતાના અંગો જ્યાં પડ્યા, ત્યાં શક્તિપીઠો પ્રગટ થયા. આ યાત્રા માત્ર દર્શનની નથી, આ છે આત્મબળ, શ્રદ્ધા અને સનાતન સંસ્કૃતિની ઓળખ. જય માતાજી, જય આદ્યાશક્તિ. 51 શક્તિપીઠ, જ્યાં ભારત માતાની શક્તિ ધબકે છે. આ અમારા મોટા બાપુ છે, હાલ ભારત યાત્રામાં નીકળ્યા છે. એ પણ સાયકલની સવારી પર ભારત યાત્રા કરવાની છે. મૂળ ગામ તેનું ભીલા છે અને અત્યારે હાલમાં તે ગાંધીનગર રહે છે. યાત્રાની શરૂઆત કમળાદેવીના મંદિરેથી શરૂ કરે છે. જય સિયારામ બાપુ. બાપુનું નામ અશોક બાપુ દેવ મોરારી. જો મિત્રો, હવે અહીંથી યાત્રા શરૂ. મારું વતન
ભીલા ગામ, તાલુકો બાબરા, જિલ્લો અમરેલી, હાલ રેસિડન્ટ મારું ગાંધીનગર. હું અહીંયા માતાજીને ત્યાં હવન કરી તારીખ 1/12/25ના રોજ મારી સાયકલ યાત્રા અહીંથી આરંભ કરીશ, જે 4 ધામ, 12 જ્યોતિર્લિંગ, 51 શક્તિપીઠની યાત્રા માના આશીર્વાદથી કરીશ. જય મા. સનાતન ધર્મની મહાન યાત્રા. ભારત માત્ર દેશ નથી, આસ્થા અને સાધના અને સંસ્કૃતિની ભૂમિ છે. 4 ધામની પવિત્ર યાત્રા, જ્યાં આત્માની શાંતિ મળે છે, અને 51 શક્તિપીઠ, જ્યાં માતા શક્તિ સ્વરૂપે વિરાજે છે, અને 12 જ્યોતિર્લિંગ, જ્યાં મહાદેવ સદાય જાગ્રત છે. અને આ યાત્રા છે શ્રદ્ધા અને સંકલ્પ અને સનાતન સંસ્કૃતિની. કચ્છની પવિત્ર ધરતી પર માતા કમળાદેવી. કચ્છ તપ, ત્યાગ અને સંસ્કારની ધરતી. નારાયણ સરોવર પાસે વસે છે રામાનંદી સાધુ સમાજની કુળદેવી માતા કમળાદેવી, જ્યાં સુધીઓની સાધના અને ભક્તોની આસ્થા અને માતાજીની કૃપા એક સાથે મળે છે. આ ધરતી પર દરેક પગલા સાથે આશીર્વાદ. માતા કમળાદેવી આસ્થા અને સંસ્કાર અને સંકલ્પનું સ્વરૂપ છે. 12 જ્યોતિર્લિંગ યાત્રા, જ્યાં મહાદેવ સ્વયં જ્યોતિ સ્વરૂપે વિરાજે છે. આ પવિત્ર ધરતી પર સ્થિત છે 12 જ્યોતિર્લિંગ, જ્યાં શિવની અનંત શક્તિ અનુભવી શકાય છે. સોમનાથથી શરૂ થતી આ યાત્રા વિશ્વનાથ સુધી પહોંચે છે. મલ્લિકાર્જુન, મહાકાલ, ઓમકારેશ્વર, વૈદ્યનાથ, કેદારનાથના હિમાલય તપસ્યા, રામેશ્વરમાં શિવ રામની એકતા, ભીમાશંકર, ત્રંબકેશ્વર, નાગેશ્વર અને ધૂણેશ્વર. દરેક જ્યોતિર્લિંગ શાંતિ અને શક્તિ અને મુક્તિનો અનુભવ થાય છે. આ યાત્રા માત્ર દર્શન નથી, આ છે આત્મા અને શિવને સમર્પિત કરવાનો માર્ગ. હર હર મહાદેવ.